પૂજા દરમિયાન નાળિયેર ખરાબ નીકળે છે તો શું હોય છે તેનો અર્થ? ભગવાન આપે છે આ સંકેત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હિન્દુ ધર્મમાં પૂજા સમયે નાળિયેર ચડાવવાનું વિશેષ મહત્વ છે. આવામાં કેટલીક વાર તમારી સાથે એવું બને છે કે નાળિયેર અંદરથી ખરાબ નીકળે છે, જેના કારણે આપણે નિરાશ થઈ જઈએ છીએ. જો કે તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે નાળિયેરનું ખરાબ નીકળવું એ શુભ શુકન માનવામાં આવે છે. જો પૂજામાં નાળિયેર ખરાબ નીકળે છે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે, પરંતુ નાળિયેર ખરાબ નીકળે છે તો શુભ શુકન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો નાળિયેર અર્પણ કરતી વખતે ખરાબ આવે તો તેનો અર્થ ભગવાન પ્રસાદ ગ્રહણ કરી લીધો છે, તેથી તે અંદરથી સુકાઈ ગયું હોય છે. આટલું જ નહીં, તે ઈચ્છા પૂર્ણ થવાની નિશાની છે. શાસ્ત્રો જણાવે છે કે આ દ્વારા ભગવાન સૂચવે છે કે તેણે ભક્તની ઉપાસના સ્વીકારી છે. તે જ સમયે નાળિયેર બરાબર નીકળે છે તો તેને લોકો બધા પ્રસાદ રૂપે અર્પણ કરવું જોઈએ. આવું કરવાથી તમારી સાથે બધા લોકોને પૂજા અર્ચનાનું ફળ મળે છે. અને જો નાળિયેર ખરાબ નીકળે છે તો પણ ભક્તો એ માનવું જોઈએ કે ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવવા જઈ રહ્યા છે. પૂજામાં કેમ ફોડવામાં આવે છે નાળિયેર? જાણો તેનું મહત્વ. સનાતન ધર્મમાં કોઈ પણ યજ્ઞ, હવન તેમજ પૂજા વગર નાળિયેર અધૂરી માનવામાં આવે છે. તે પૂજા પાઠની મહત્વપૂર્ણ સામગ્રી છે. તેનો ઉપયોગ હંમેશા કરવામાં આવે છે. નાળિયેર એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ દરેક પૂજાપાઠમાં થાય છે. સનાતન ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતો પહેલો નાળિયેર ફોડવાની પ્રથા છે. તેને એક શુભ ફળ માનવામાં આવે છે, એટલે મંદિરોમાં તેને ચડાવવાની પરંપરા છે. કોઈ પણ પૂજા કે શુભ કામ નાળિયેર ચડાવ્યા વગર લાભદાયક નથી માનવામાં આવતું. જ્યોતિષ શાસ્ત્રમાં પણ નાળિયેરના ફળ પ્રત્યેક પૂજા ઉપાસનામાં સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે તેને શ્રીફળ પણ કહેવાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નાળિયેર ચડાવવાથી મનુષ્યના દરેક દુઃખ દર્દ દૂર થઈ જાય છે. જાણો તેનું પૌરાણિક મહત્વ. વિષ્ણુ પોતાની સાથે લાવ્યા નાળિયેરનું વૃક્ષ. પ્રથા છે કે શ્રી વિષ્ણુ પૃથ્વી પર અવતરિત થતી વખતે પોતાની સાથે માતા લક્ષ્મી નાળિયેરનું ઝાડ તથા કામધેનુ સાથે લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વાસ કરે છે. ઘણા પુરાણોમાં નાળિયેરને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કહેવાય છે કે જે ઘરમાં નાળિયેર હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. પૂજામાં કેમ ફોડવામાં આવે છે નાળિયેર? પૂજામાં નાળિયેર તોડવાનો અર્થ છે કે મનુષ્ય પોતાના ઈષ્ટદેવને પોતાને સમર્પિત કરી દીધા, એટલે પૂજામાં ઈશ્વરની સમક્ષ નાળિયેર ફોડવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એકવાર ઋષિ વિશ્વામિત્ર ઇન્દ્રથી રૂષ્ટ થઈ ગયા તથા બીજું સ્વર્ગ બનાવવાની રચના કરવા લાગ્યા, પરંતુ તેઓ બીજા સ્વર્ગથી સંતુષ્ટ નહોતા. તેથી બાદમાં તેમણે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવ તરીકે નાળિયેરનો ઉપયોગ કર્યો હતો. એટલે તેના ઉપર 2 આંખો અને 1 મુખની રચના હોય છે. પહેલાંના સમયમાં બલિ ચડાવવાની પ્રથા ઘણી વધારે હતી. તે સમયે મનુષ્ય તથા જાનવરોની બલિ આપવી સમાન વાત હતી. ત્યારે આ પ્રથાને તોડવા માટે નાળિયેર ચડાવવાની પ્રથાનો પ્રારંભ થયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને આપ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.